હેલ્થ કોન્શિયસ વસ્તુ કહેવાય, બરાબર? હાજી. એનો કોન્સેપ્ટ તમને મગજમાં કેવી રીતે આવ્યો? આપણે આ જીમ કરું છું અને જીમમાં આપણે શું છે ડાયટમાં આવે અને એક હેલ્ધીએસ્ટ વસ્તુ આપણે બનાવી છે, જેના લીધે લોકોને અવેરનેસ થાય, એમને ડાયટમાં બી કામ લાગે અને બહુ જ હેલ્ધી ફૂડ છે, પ્રોટીનથી ભરપૂર છે આખું, અને લોકોને મદદરૂપ થાય છે. પ્લસ ઘરે કોઈની પાસે ટાઈમ હોય ના હોય, કેમ છો મિત્રો? મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે એક જબરજસ્ત જોરદાર વિડીયો લઈને આવી ગયો છું, કેમ કે ભાવનગરની અંદર આપણે ઘણા બધા ફૂડ અલગ અલગ જાતના તમને મેં બતાવ્યા છે, બરાબર? પણ આ એક આખો નવો કોન્સેપ્ટ શરૂ થયો છે ભાવનગરમાં, અને હું માનું ત્યાં સુધી સર્વપ્રથમ છે, કેમ કે છે ને હેલ્ધી વસ્તુ તમને ખવડાવવાની છે એવી જગ્યા ઉપર હું તમને લઈને આવ્યો છું, જેનું નામ છે ને ધ સ્પ્રાઉટ શોપ છે. એટલે કે સ્પ્રાઉટ ભેળ, અલગ અલગ જાતના જે કઠોળ હોય એને અંકુરિત કરેલા હોય, એટલે કે ભાઈ આપણે ફણગાવેલા જેને શબ્દો કહીએ ને એ રીતનું. તો બહુ સરસ વસ્તુ વેરાયટી બનાવે છે, અને ફક્ત ડીશનો ભાવ તમને અત્યારથી જ કહી દઉં છું, 25 રૂપિયામાં મળે, અને જોરદાર વસ્તુ છે. આપણે બધી વસ્તુ આગળ જાણીશું. તો સૌથી પહેલાં છે ને મારી ડીશ તો અહીંયા રેડી જ છે, તમે અહીંયા વી આવો, હું તમને બતાવું, અહીંયા નજીક વી આવો. જો આની અંદર છે ને બધી વસ્તુ નાખેલી છે, હેલ્ધી છે. સાથે સાથે બીટ તમને દેખાતું હશે, પછી કોર્ન દેખાય તમને, બધી જાતના કઠોળ દેખાય, પછી અત્યારે કેરીની સિઝન છે તો કાચી કેરી પણ નાખેલી છે, અને બધું જોરદાર વસ્તુ છે. એટલે કે સલાડની બધી વસ્તુ આવી જાય અને બધી વસ્તુ આવી જાય. પ્લસ તમને એક છે ને આનો એક પ્લસ પોઈન્ટ કહું તમને, અને જે ટોપિંગ કરેલી વસ્તુ હોય ને એમાં તમને ખબર હોય તો અત્યારે એવો ટ્રેન્ડ છે બધી જગ્યાએ કે ભાઈ જ્યાં હોય ને છે ને પનીર ને ચીઝ ને બધું ટોપિંગ કરીને આપે, પણ આ એકદમ ટોપિંગ પણ હેલ્ધી છે પાછું, એટલે બહુ જબરજસ્ત વસ્તુ લાગી મને. તલ અને અળસી જે આપણા માટે હેલ્થ માટે બહુ સારી વસ્તુ કહેવાય, તો એનું ટોપિંગ કરેલું છે ને બહુ જબરજસ્ત મને દેખાઈ રહ્યું છે. જબરજસ્ત હેલ્થની વાત કરું તો અત્યારે લોકો છે ને થોડાક હેલ્થ કોન્શિયસ થયા છે લોકો, એટલે જનરલી કેવું છે ભાઈ આપણે બધા ફાસ્ટ ફૂડ તો ખાઈએ જ છીએ. તો હવે સાથે સાથે તમને આવો કોન્સેપ્ટ પણ ભાવનગરમાં આવી ગયો છે, તો તમે એક વખત આની મુલાકાત લ્યો. બહુ જબરજસ્ત વસ્તુ બનાવે છે. આપણે હમણાં ઓનરને મળી એની પાસેથી જાણીશું. અને એક વસ્તુ બીજી મને નવી જાણવા મળી કે જે ઓનર છે ને ભાઈ એ ખુદ જીમમાં જાય છે, અને એને પોતાને હેલ્થની વસ્તુની ખબર છે, એટલે એ ભાઈ પોતે એવી રીતે લઈને આવ્યા છે. અને હા, હજી એક વસ્તુ તમને એક્સ્ટ્રા જણાવું કે ભાઈ પનીર લવર હોય ને તો એ લોકો માટે કેવી વસ્તુ છે, પનીર ઘણા એવું વિચારતા હોય કે ભાઈ પનીર છે એ તો ક્યાં હેલ્થમાં આવે, પણ જે જીમમાં જતા હોય ને સ્પેશિયલી એ લોકો માટે એવું છે કે ભાઈ છે ને પનીર છે ને એ ફેટ તમને વધારે, એનાથી ફેટ વધે તમને, તો એ વસ્તુ માટે પણ છે ને પનીરનું ટોપિંગ કરીને તમને આપે, એના એક્સ્ટ્રા ચાર્જ લે છે. અને તમને હજી એક વસ્તુ જણાવું, જો તમને આમાં દેખાતું હશે કદાચ, અલગ અલગ જાતની બધી વેરાયટી તમે જોવો અહીંયા. આની અંદર તમને કહું ને તો જો સ્પ્રાઉટ ભેળ છે, પછી સ્વીટ કોર્ન ભેળ છે, ચના મસાલા ભેળ છે, ચના પ્લસ સ્વીટ કોર્ન છે. આ બધી જ જે ડિશની વાત કરી 25 રૂપિયામાં મળે. પનીર તમારે ટોપિંગ એક્સ્ટ્રા કરવું હોય તો 35 રૂપિયા, અને હા પાર્સલ તમે લઈ જાઓ ને તો 5 રૂપિયા તમને એક્સ્ટ્રામાં પાર્સલ પણ એ લોકો કરી દે છે, બરાબર? બહુ જબરજસ્ત વસ્તુ છે. આવો આપણે છે ને આપણે ઓનરને મળી અને જાણીએ. સવારમાં તમે જુઓ ને મિત્રો 6 વાગે શરૂ થઈ જાય છે, પણ અત્યારે છે ને 9 સવા 9 જેવું થયું છે, પણ તમે જો ને સુપડા સાફ છે, તમે જો ડબ્બા દેખાય તમને ખાલી દેખાતા છે. તો ભાઈ 2 કલાકની અંદર 3 કલાકમાં બધું લગભગ છે ને પૂરું થવા પડશે. તમે આમ જનરલી જુઓ મોસ્ટ ઓફ વસ્તુ તમને છે ને ખાલી દેખાતી છે. અને કેવું છે કે ભાઈ 1 બાય 1 અહીંથી લોકો જેમ પસાર થતા હોય એ લોકો અહીંથી જોવે, નવો કોન્સેપ્ટ જોવે એટલે તરત અહીંયા ઉભા રહી જાય ને પછી વસ્તુ ટેસ્ટ કરે. એક વખત જે વસ્તુ ટેસ્ટ કરે ને એ ફરી વાર આવશે. તો તમે લોકોએ તે હું તમને એવું કહું કે એક વખત અહીંયા આવજો, અને જબરજસ્ત વસ્તુ બનાવે છે. ભાવનગરમાં સૌથી પ્રથમ કોન્સેપ્ટ મેં આ જોયો છે અહીંયા, અને જબરજસ્ત છે. એડ્રેસની તમને વાત કરું તો જો તમને સામે રોલી પોલી દેખાતું છે, અને આ સામે દેખાય રૂપાણી સર્કલ છે, અને અહીંયા તમે બાજુમાં જોવો ને તો થિયોસોફિકલનો દરવાજો છે, એની બરાબર એક્ઝેક્ટ બાજુમાં જ તે આ વસ્તુ ભાઈ લઈને ઊભા છે અહીંયા. બહુ જબરજસ્ત વસ્તુ બનાવે છે. અને હા, એક મસ્ત એના સ્લોગન બધા મસ્ત એને માર્યા છે અહીંયા. સૌથી પહેલાં તમે જુઓ ને તો જો ઈટ હેલ્ધી ને લીવ હેલ્ધી, એટલે કે સારું જમો અને હેલ્ધી જીવો, એટલે બહુ સરસ વસ્તુ. ને બીજું તમે જુઓ તો વી કેર ફોર યોર હેલ્થ, એટલે તમારી હેલ્થ પ્રત્યે એ લોકો કેર કરે છે. બહુ સારા સ્લોગન ને બહુ ભાઈનો કોન્સેપ્ટ સારો છે. એ લોકો બહુ સારી વસ્તુ તમારા માટે વિચારીને લઈને આવ્યા છે. એટલે એક વખત અહીંની મુલાકાત લ્યો. અને 25 રૂપિયા એટલે અત્યારે ભાઈ જનરલી તમે જોવો તો બધા ગમે ફૂડની અંદર 25 રૂપિયા બગાડતા હોય, એની બદલે હેલ્ધી વસ્તુ ખાવ ને હેલ્ધી તમે જીવો, એવું મારું કહેવું છે. તો આવો આપણે છે ને ભાઈને મળીએ, બરાબર? તો ફ્રેન્ડ્સ આપણે છે ને જે આ ધ સ્પ્રાઉટ શોપ છે ને એના ઓનર સાથે આપણે જોડાઈ ગયા છીએ. અને તમારું નામ એક કહેજો. મારું નામ રવિન્દ્ર જોગદિયા છે. બરોબર છે. અને આ જે છે એ
આ હેલ્થ કોન્શિયસ વસ્તુ કહેવાય, બરાબર? હાજી હાજી એનો Health માટે કોન્સેપ્ટ special. તમને મગજમાં કેવી રીતે આવ્યો? આપણે આ જીમ કરું છું અને જીમમાં આપણે શું છે ડાયટમાં આવે અને એક હેલ્ધીએસ્ટ વસ્તુ આપણે બનાવી છે જેના લીધે લોકોને અવેરનેસ થાય, એમને ડાયટમાં બી કામ લાગે અને બહુ જ હેલ્ધી ફૂડ છે, પ્રોટીનથી ભરપૂર છે આખું અને લોકોને મદદરૂપ થાય છે. પ્લસ ના, બરાબર. ઘરે કોઈની પાસે ટાઈમ હોય ના હોય, હા. કોઈ બનાવી શકે તો એ લોકોની માટે સ્પેશિયલ છે, જીમ વાળા માટે સ્પેશિયલ છે. તમે જીમ ક્યારથી કરતા હતા? મારે 2 વર્ષ થઈ ગયા છે. એમ? હાજી. અને હમણાં રેગ્યુલર જતા નથી કારણ કે બીકોઝ આ બધું જોબનું ને એ બધું છે એટલા માટે હવે જોબ તમારી છૂટી ગઈ છે એમ? હા, જોબ છૂટી ગઈ મારી એટલે હવે કંઈક કરવું, પણ એવું કરવું હતું કે જેથી કોઈને હું જે ફાયદો થાય અને આ બધી વસ્તુ એવી રાખી ના, કે ના, બરોબર. કસ્ટમરને મજા જ આવી જાય એમ ખાવાની. એક તમારું ટોપિંગ એ મને ગમ્યું, કેમ કે ટોપિંગમાં તમે અળસીને તલ વાપરો, તળ વાપરીએ છીએ. એટલે ટોપિંગ એવું નહીં કે ભાઈ અનહેલ્ધી નહીં. અનહેલ્ધી કોઈ વસ્તુ જ નહીં, બધું હાઇજીન છે, પ્યોરલી ક્લિયર છે. પછી એક વસ્તુ મને ન સમજાણી કે ભાઈ આ પનીર છે, પનીર એ તમે એક્સ્ટ્રા ઉપર ટોપિંગમાં નાખો છો, બરાબર? હા. પનીર જે છે એ આપણે જનરલી આમ બધા એવું લોકો વિચારતા હોય કે ભાઈ આ અનહેલ્ધી વસ્તુ કહેવાય, ભાઈ પનીરથી તો હા, ફેટ વધે, બરાબર? હા, તો એટલે જ ઈ- આપણે પનીર છે ને એ ઓપ્શનલમાં રાખ્યું છે, જેમ કે જીમ વાળા છે અથવા તો કોઈને ડાયટમાં ફેટ છે ગેઇન કરવું છે, અચ્છા. એના માટે આપણે પનીર ઓપ્શનલ રાખ્યું છે, બધામાં નથી નાખ્યું. એટલે જેને માનો કે એની જાણકારી હા, હોય જાણકારી હોય એ લોકો હા, ટોપિંગ લોકો કરાવીને માટે, કરી શકે હા, અલગથી, કરાવી બરાબર શકે છે ને? અલગ. કેમ કે આમાં એવું છે કે મોસ્ટલી લોકો એવું જાણતા હોય છે કે ભાઈ હા, પનીર ઈ એટલે ભાઈ ફેટમાં અનહેલ્ધી વસ્તુ, હા, આવી એમ. જાય, હા, ફેટમાં. પણ સારી વસ્તુ કહેવાય કે તમે એ વસ્તુ એક્સ્ટ્રા રાખી છે કે જેથી કરીને જેને જરૂર છે એ લોકો એ જ લોકો લે, બરાબર એ જ ને? લોકો, right. એટલે જબરજસ્ત કોન્સેપ્ટ છે મિત્રો, અને બહુ ભાઈનું કામ શરૂ જ છે અને ભાઈની જોબ છૂટી ગઈ છે એટલે એને બહુ સારો કોન્સેપ્ટ વિચાર્યો છે. જનરલી એવું કહેવાય કે ભાઈ કોઈ પણ જાતની ફાસ્ટ ફૂડની શોપ ખોલવી છે આપણે, પણ ભાઈએ હેલ્ધી વસ્તુ બધાને ખવડાવવા માટેનો કોન્સેપ્ટ મગજમાં રાખ્યો ને બહુ સારી વસ્તુ કહેવાય. તો આપણે એની શરૂઆત ક્યારે કરી? આપણે આની શરૂઆત સાહેબ 4 દિવસ પહેલા જ કરી છે. હજી અચ્છા, હજી 4 દિવસ જ થયા? હા, 4 દિવસ થયા છે, આજે 5મો દિવસ 4 છે. દિવસમાં રિસ્પોન્સ કેવો? સારો એવો રિસ્પોન્સ છે, બધા કસ્ટમર્સ યસ, ઘણા બધા સજેશન આવી રહ્યા છે, ઘણું નવું કરવાનું કે છે હજી એડ કે હા ભાઈ દૂધીનું જ્યુસ આ તે શું વાત છે? આપણે ધીમે ધીમે હજી ના ના, બરોબર. ચાલુ કરીએ આ અને આમ રીતના. તમે જીમમાંથી તમે પોતે આવો છો તો જીમમાંથી આમ જનરલી તમારે આવતા છે ને? હા, જીમ વાળા હમણાં 9 સાડા 9 સુધી બધા એ જ આવતા હોય કારણ કે ત્યારે છૂટે બધા. હા, એ આખો ટાઈમ પિરિયડ જીમ વાળા સવારમાં વહેલા છે, બધા વોકિંગ્સ જે કરે છે સારા, એ બધા લોકો આવે છે. તમારું આમ શરૂઆત હજી 4 દિવસ થઈ છે છતાંય હું એવું જોઉં છું કે ભાઈ 9 સાડા 9 માં તમારા લગભગ મોસ્ટલી હા, બધું પૂરું થઈ જાય સાહેબ. 4 દિવસ એવા ગયા છે કે અમે લગભગ 10 વાગ્યા પહેલા જ જઈએ, 11 વાગ્યાનો ટાઈમ છે છતાંય. વાહ. હવે ધીમે ધીમે અમે ક્વોન્ટિટીમાં વધારો કરવો પડશે, બરાબર ને? અને આપણે શું વસ્તુ ટોટલ રાખીએ છીએ? આપણે સાહેબ અત્યારે અંકુરિત કઠોળમાં છે ને આપણે મગ, મઠ, ચોળી આવશે, પછી ચણા આવશે, બોઇલ આવશે, કોર્ન આવશે, સ્વીટ કોર્ન ભેળ માટે. બાકી ડુંગળીને જે વેજીસ આવે છે એમાં કેરી થઈ ગઈ, ટમેટા થઈ ગયા, પછી કાકડી છે, બરાબર, ગાજર છે, પછી બધા ચાટ મસાલા બીટ ને છે. એવું આવે ને? હા, બીટ આવી જશે. મસાલામાં આપણે શું હોય? મસાલામાં આપણે હંચળ આવશે, બરાબર, પછી મીઠું છે, પછી ચાટ મસાલો છે, પછી જીરાનો રોસ્ટેડ પાવડર છે, વાહ, હા, અને બ્લેક પેપર મસાલા છે, પછી તલ છે, હા, અને અળસીના બી છે. આ રીતનો આખો કોન્સેપ્ટ છે. અને એક આપણે વધારાની એક ગ્રીન ચટણી અને એક મીઠી ચટણી એડ કરેલી છે જેના લીધે કસ્ટમરને ટેસ્ટ સારો આવે. સારો આવે, બરાબર. હા, અને અને એમને ઈ ખાવામાં ચટણીમાં એન્જોયબલ ઈ થાય. ચટણી હોય એની અંદર જનરલી શું હોય? એની અંદર આપણે કોથમરી ને પછી પુદીના છે, અચ્છા. હા, પછી મરચી છે ઝીણી, વાહ. બરાબર, આદુ છે, એવું બધું નાખીએ છીએ એટલે mix ચટણી કરીને. મિત્રો વાપરે છે એ પાછી હેલ્ધી જ છે. પુદીનાની બધી વસ્તુ હોય એટલે તમારા માટે બહુ સારી અને વસ્તુ મીઠી કહેવાય. ચટણીમાં આપણે ખજૂર, આંબલી અને પાણીમાં ગરમ કરીને એ રીતે. ના ના, બરોબર છે. એટલે બધી વસ્તુ આમ જોવો તો હેલ્ધી જ કહેવાય ભાઈ. આમાં કાંઈ કોઈ વસ્તુ આડીઅવળી વાપરતા નથી. એટલે તમને જેને માનો કે એવો ટેસ્ટ લેવો છે કે ભાઈ ચટણી નાખીને મારે અલગથી ટેસ્ટ કરવો છે તો એવું પણ કરી દે, બરાબર? અને લીંબુ તમે ખાલી add કરો. આપણે કસ્ટમાઇઝ જેમ કસ્ટમર કે ખાલી ભાઈ સ્પ્રાઉટ જોઈએ છે આપણે એ રીતે કસ્ટમાઇઝ કરી વાહ. દઈએ છીએ બધી વસ્તુ. એટલે ડુંગળી નથી જોતી એ રીતનું બધું. કસ્ટમાઇઝ તમને બધી વસ્તુ મળશે એટલે બહુ સારું કહેવાય. 25 રૂપિયામાં મિત્રો છે ને હેલ્ધી ફૂડ ખવાય મારી દ્રષ્ટિએ. તો ફરી પાછા આવા નવા કોન્સેપ્ટ નવા સારા વિડીયો સાથે હું ફરી મળીશ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.